DM ન્યૂઝ ગુજરાતી। વડગામ તાલુકાના છાપી ગામના સરપંચ પતિ 15 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે। આ મામલે તલાટી નરેશ ચૌધરીની ભાભર ખાતે બદલી કરવામાં આવી છે અને જિલ્લા વિકાસ અધિકારીને તપાસના આદેશ કરાયા છે। વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતના સરપંચ પતિ અને બોર ઓપરેટર ઉપર થયેલ એસીબીનો મામલો। જિલ્લા વિકાસ અધિકારીએ છાપી તલાટી નરેશ ચૌધરીની કરી બદલી। છાપી ગ્રામ પંચાયતના તલાટી નરેશ ચૌધરીની બદલી ભાભર ખાતે કરાઈ। છાપી ગ્રામ પંચાયતમાં તલાટી વિરુદ્ધના મુદ્દાઓને લઈ તપાસ બાદ વધુ કાર્યવાહી થશે। 2 દિવસ અગાઉ છાપી સરપંચ પતિ 15 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા। છાપી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની વિવિધ અરજીઓને લઈ જિલ્લા વિકાસ અધિકારીએ પણ આપ્યા તપાસના આદેશ। બનાસકાંઠા જિલ્લાના વિભાજન સામે ધાનેરા તાલુકાના ડેઢા અને એડાલ ગામે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। વાવ થરાદ નથી જવુંના સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ વધતો જાય છે। જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરાના ગામડામાં પણ વિરોધ યથાવત। ધાનેરાના ડેઢા અને એડાલ ગામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ। ધાનેરામાં વિભાજન મુદ્દે થઈ રહ્યો છે સતત વિરોધ। નથી જવું વાવ થરાદ નથી જવુંના સૂત્રોચ્ચાર સાથે વિરોધ। ધાનેરાના અનેક ગામડામાં પણ હવે ઉઠી રહ્યા છે વિરોધના સૂર। ધાનેરા ખાતે 21 તારીખે યોજાનાર જન આક્રોશ મહાસંમેલન માટે ગ્રામીણ વિસ્તારોમાં મીટિંગો યોજાઈ રહી છે। તારીખ 21ને મંગળવારના રોજ ધાનેરા ખાતે યોજાનાર જન આક્રોશ મહાસભામાં ઉપસ્થિત રહેવા અનાપુર ગઢ ગામના લોકોએ મીટિંગ યોજી રણનીતિ ઘડી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાંકલ કરી છે। ત્યારે હવે આવતીકાલે યોજાનારા જન આક્રોશ મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે તેવા એંધાણ લાગી રહ્યા છે। ધાનેરા તાલુકાના ગામડે ગામડે લોકોના અવાજ બુલંદ થઈ રહ્યો છે અને એક જ અવાજથી ધાનેરા તાલુકાની પ્રજા ઈચ્છી રહી છે અમારો તાલુકો ધાનેરો તાલુકો અને અમારો જિલ્લો બનાસકાંઠા જિલ્લાની માંગણીને લઈ ગામડે ગામડે લોકો ભેગા થઈ નારા બોલાવી રહ્યા છે। બનાસકાંઠો હે અમારે પાલનપુરમાં જવું છે, અમારે થરાદમાં જવું નથી, ગઢ અનાપુરમાં ત્યાંની પ્રજા આખી છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા લોકોમાં વિરોધ હજુ પણ તીવ્ર બની રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ જ્યારથી ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે। નવા જિલ્લા તરીકે વાવ થરાદ બન્યો ત્યારથી ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરાયો છે, જેને લઈ ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી વિરોધ શરૂ થયો છે। ત્યારે આજે પણ વહેલી સવારથી જ ધાનેરાના ગ્રામીણ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું। આ વિરોધમાં આજે મહિલાઓ પણ મોટી સંખ્યામાં રસ્તા પર આવી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાનું જ્યારથી વિભાજન થયું છે ત્યારથી ધાનેરામાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે। અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં જે નવો જિલ્લો વાવ થરાદ કરવામાં આવ્યો તેમાં ધાનેરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી ધાનેરાના શહેરી વિસ્તારમાં ધરણા, આવેદનપત્ર, રેલી, સભાઓ યોજી અને વિરોધ જોવા મળી રહ્યો છે। છેલ્લા 5 દિવસથી ધાનેરાના ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે, કારણ કે વર્ષોથી ધાનેરાના ગ્રામ્ય વિસ્તારના લોકોની જે ખેડૂતલક્ષી કામ હતા તે પાલનપુરમાં નજીકમાં થતા હતા, પરંતુ હવે વાવ થરાદ જે નવો જિલ્લો બનાવવામાં આવે છે તે ધાનેરાના ગ્રામીણ વિસ્તારથી દૂર ને સાધનોની પણ કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે ધાનેરાના ગ્રામીણ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈ હવે ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને સ્થાનિક લોકો પણ સરકાર સામે પોતાની માંગને લઈ વિરોધ કરતા નજરે પડી રહ્યા છે। આજે વહેલી સવારથી ધાનેરાના ગ્રામીણ વિસ્તારના લોકો સરકાર પાસે પોતાની માંગને લઈ વિરોધમાં જોવા મળ્યા હતા। આ વિરોધમાં આજે મહિલાઓ પણ પ્રથમવાર જોડાઈ હતી ને રસ્તા પર મહિલાઓ આવી અને સરકાર પાસે માંગ કરી રહી હતી કે ધાનેરાના ગ્રામીણ વિસ્તારોને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે। આ બાબતે હવે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ પણ જણાવી રહ્યા છે કે જે પ્રમાણે ધાનેરા વિસ્તારના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તે માંગ હવે બનાસકાંઠાના ધાનેરાના છેવાડાના ગામડા સુધી જોવા મળી રહી છે। આ વિસ્તારના લોકોની એક જ માંગ છે કે જો સરકાર દ્વારા ધાનેરા વિસ્તારના લોકોની માંગ પૂરી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં હજુ પણ આંદોલન ઉગ્ર બનશે, કારણ કે આ વિસ્તારના લોકોની જે માંગ છે કે ધાનેરાના લોકોને બનાસકાંઠા જિલ્લાના રાખવામાં આવે, પરંતુ સરકાર આ વાતને હજુ સુધી ધ્યાને નથી લેતી અને તેના કારણે સતત 20 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે। પ્રજા પોતાનો જે વિચારસરણી છે, કારણ કે એન પ્રકારે કોઈ રીતે ગુમરાહ કરવામાં આવે છે। કોઈક પ્રજાને ધાનેરા તાલુકાને છિન્નભિન્ન કરવા માટે કોઈ કે પોથાવડા તાલુકો બનાવશું, આ બાજુ કે થરાદ તાલુકો બનાવશું, કોઈ કે પાડી આપશું, આમ કંઈક ને કંઈક રીતે પ્રજાને જે ગુમરાહ કરવા માટેની સરકારની નીતિ છે એ પ્રજા જાણી ગઈ છે
અને એને લીધે પ્રજા રોડ ઉપર આવીને પોતે પોતાનો જે અવાજ છે અથવા પોતાની લાગણી છે એ સરકાર આગળ રજૂ કરે છે. સમગ્ર જિલ્લાની અંદર મેં વાત કરી એ પ્રમાણે પરિસ્થિતિ જે અત્યારે બહાર દેખાય છે એના કરતાં ખૂબ મોટા પ્રમાણની અંદર અસંતોષ છે અને લોકો ખૂબ જ દુઃખી છે. વિભાજન કરવાથી જિલ્લો આનંદિત થાય અને જિલ્લો એનો ઉત્સાહપૂર્વક વધામણા કરે એની જગ્યાએ બનાસકાંઠા જિલ્લાની અંદર આપ જોઈ રહ્યા હશો અને આપ પત્રકારો સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી પણ જોતા હશો કે જે ગામડાઓની અંદર જઈ અને તમે જોયું છે હજી લોકોને પૂરતી અવેરનેસ નથી આવી એટલા માટે હજુ શાંત છે. બાકી જેમ જેમ લોકોના ધ્યાન ઉપર આવે છે અને કે આ પ્રકારની સમસ્યા થઈ છે અને અમારે છેક અહીંથી વિરુદ્ધ દિશાની અંદર છેક થરાદ જવું પડશે ત્યારે સમગ્ર પ્રજા દરેક ગામની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો ભેગા થઈ અને અમારે રહેવું છે બનાસકાંઠામાં એ નારા સાથે સમગ્ર તાલુકા અને સમગ્ર જિલ્લાની અંદર આ પ્રકારનો માહોલ થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા વિભાજનના 20 દિવસ બાદ પણ ધાનેરાના લોકોમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ માટે કાલે મામા બાપજી મંદિર સામે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા. બનાસકાંઠા જિલ્લાના વિભાજનના 20 દિવસ બાદ પણ ધાનેરામાં વિરોધ જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 દિવસથી ધાનેરા વિસ્તારમાં ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે આવતીકાલે ધાનેરા મામા બાપજી મંદિર સામે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં લોકોની ઉપસ્થિતિ રહે અને તેમની માંગ સરકાર પૂર્ણ કરે તે માટે ઠેર ઠેર બેનરો અને ટેલિફોનિક સ્થાનિક રાજકીય ખેડૂતો દ્વારા મેસેજ આપવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવા જિલ્લા તરીકે વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવે. નવો જિલ્લો બનતા જ ક્યાંક લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે તો ક્યાંક પ્રથમ દિવસથી જ વિરોધ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના વિભાજન બાદ કાંકરેજ, દિયોદર અને ધાનેરાના વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા હતા, પરંતુ આ વિરોધ વચ્ચે હવે માત્ર ધાનેરા જ સતત 20 દિવસથી વિરોધ કરતો નજરે પડી રહી છે. છેલ્લા 20 દિવસથી ધાનેરામાં પોતાની જે માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેને નવા જિલ્લા વાવ થરાદમાં સમાવેશ ન કરવામાં આવે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી તેમની વાત સાંભળી નથી, જેના કારણે આવતીકાલે ધાનેરા મામા બાપજીના મંદિર સામે વિશાળ જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારના લોકો ઉપસ્થિત રહે તે માટે અત્યારે તમામ ધાનેરાના વેપારી, ગ્રામીણ વિસ્તારના લોકો માટે રાજકીય, સ્થાનિક અને ખેડૂતો તેમને સભાઓ તેમજ રૂબરૂ મળી આમંત્રણ પાઠવી રહ્યા છે. બીજી તરફ ધાનેરાની બજારોમાં પણ હાજર આક્રોશ સભાને લઈ મોટા બેનરો પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે આ સભાને લઈ અત્યારે ધાનેરામાં તૈયારીઓ પણ થઈ રહી છે અને પોતાની જે માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તે માંગ માટે આવતીકાલે આ સભાનું આયોજન થશે. આ સભાનું ઉદ્દેશ્ય એ છે કે સરકાર ધાનેરા વિસ્તારના લોકોની માંગ સાંભળે અને જે લોકો ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ ન કરવા માટે સરકારને આડા રસ્તે પેરી રહ્યા છે તેમની વાત ન સાંભળી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તે આ સભાનું ઉદ્દેશ્ય છે. આ સભામાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, હિતરક્ષક સમિતિ સહિત સ્થાનિક વેપારી, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એમાં તમામે સમાજને અમે એક આમંત્રણ આપ્યું છે અને કાલે મામા બાપજીના મંદિર સામે એક મોટું સંમેલન રાખવામાં આવ્યું છે અને સરકારનું ધ્યાન દોરવાનું છે કે અમારા ધાનેરા તાલુકાને થરાદમાં નથી જવાનું, અમારે બનાસકાંઠામાં રહેવું છે. એના માટે કરીને તમામ સમાજને હું એક વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત રહો. ધાનેરા શહેર અને ધાનેરા તાલુકાના તમામે લોકોને અમારી એક વિનંતી છે કે આપણે આ આંદોલનની અંદર સરકારનું ધ્યાન દોરવા માટે જો આપણે ઉપસ્થિત ન રહ્યા તો આવનારા સમયમાં આપણે મોટી હાલાકી ભોગવવાની છે. એટલે આપ જરૂર પધારો એવી મારી વિનંતી છે. ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે પ્રજાની માંગ છે. ધાનેરા તાલુકાને થરાદ વાવમાં મૂકવામાં આવ્યો છે, એ માટે પ્રજા સંમત નથી. તો એના અનુસંધાનમાં છેલ્લા 20 દિવસથી કંઈક ને કંઈક રીતે બંધ પાળવો, આંદોલન કરવા, ધરણા કરવા, રેલી કાઢવી, આવા બધા પ્રોગ્રામો અમે આપ્યા. આવતીકાલે ફરીથી મોટી જનસંખ્યા ભેગી થઈને જે પ્રજાનો મિજાજ છે અને સરકારના ધ્યાન ઉપર લાવવા માટે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને જાહેર સભામાં પ્રજાના માથા બતાવી અને સરકારને અમે સંદેશો આપવા માગીએ છીએ
કે સાહેબ ધાનેરાની પ્રજા ત્યાં જવા માટે સંમત નથી, તો આ પ્રજાની અવાજ સાંભળીને આ પ્રજાનો મત જાણી અને અમને બનાસકાંઠામાં રાખો એવી મારી વિનંતી છે. અમારો જે કંઈ વ્યવહાર છે, ધંધાકીય રીતે વેપાર હોય, વેપારી રીતે હોય, સામાજિક રીતે હોય, સ્કૂલની રીતે હોય, સંસ્થાઓની રીતે હોય, ડેરીની રીતે હોય, બેંકની રીતે હોય, આ બધા વ્યવહારો તાણાવાણાથી ધાનેરા પાલનપુર સાથે ગોઠાયેલા છે. સાધનમાં વાહન વ્યવહાર માટે પણ થરાદમાં જવું હોય તો કોઈ પણ કોર્ટના કામથી કે બીજે ગયાથી વળતા સાધનો મળવા ખૂબ અશક્ય છે. અત્યારે પાલનપુર માટે અમારા માટે કોઈ પણ રાજસ્થાનની બસ હોય, અહીંની બસ હોય, કોઈ પણ રસ્તો જ્યાં ધોરીધર રસ્તો હોવાના કારણે અમદાવાદ સુધીમાં 5 મિનિટે માણસો મળી રહે, તે સાધન મળી રહે. તો આમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારને અમારી પ્રજાનો મત જાણી અને સરકારને અમારી વિનંતી છે કે આની વાત જાણીને તાત્કાલિક ધોરણે અમને બનાસકાંઠા સાથે રાખે. ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા અને સામાજિક આગેવાનો અને રાજકીય અગ્રણીઓ દ્વારા આવતીકાલે એટલે 21 તારીખે અને મંગળવાર બપોરે 12 વાગે ડીસા અને ધાનેરા રોડ ઉપર મામા બાપજી મંદિરની સામે જન આક્રોશ મહાસભાનું આયોજન કરેલું છે. અમારો અવાજ ગાંધીનગર સુધી જાય અને ધાનેરા અને બનાસકાંઠામાં રાખવામાં આવે એના માટે ધાનેરા તાલુકાની પ્રજાને, ધાનેરા નગરજનોને, ભાઈઓ બહેનોને, વેપારીઓને અને સર્વને મારી અપીલ છે કે આપણો અવાજ ગાંધીનગર સુધી પહોંચે. એના માટે મોટી સંખ્યામાં અહીં આપણે વધારીએ અને આપણે જે આપણો અવાજ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે એના માટે આપણે બધા એની લડાઈ લડીએ. અને આજે તો ધાનેરા તાલુકાના ગામડે ગામડે બહેનો અને મહિલાઓ પણ આ વિષયને લઈ અને મેદાનમાં આવી છે અને મહિલાઓ પણ મેદાનમાં આવી છે અને કહી રહી છે કે અમને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે. છેલ્લા 20 દિવસથી બનાસકાંઠાનું જે વિભાજન થયું છે અને વિભાજન થયા પછી જે પ્રકારની સમગ્ર જિલ્લામાં પરિસ્થિતિ બની છે એ ખૂબ દુઃખદાયક છે કે જિલ્લામાં કોઈને પૂછ્યા સિવાય સરકારે જે પ્રકારનો નિર્ણય લીધો છે એના કારણે કરી અને ધાનેરા, દિયોદર, કોંકરેજ, લાખણી બધા જ તાલુકાઓની અંદર ખૂબ મોટો અસંતોષ જોવા મળ્યો છે. અને એના કારણે લગાતાર આજે છેલ્લા 20 દિવસથી નાના મોટા સતત આંદોલન સમગ્ર જિલ્લામાં ચાલી રહ્યા છે. અને આજ દિવસ સુધી જ્યારે જે જિલ્લાઓના વિભાજન થયા છે એ જિલ્લાઓમાં જે આગળ જિલ્લો એસ્ટાબ્લિશ છે, 14 તાલુકાનો વહીવટ કરી શકે છે, એ જિલ્લાને 6 તાલુકાનો બનાવ્યો અને જે જગ્યાએ નવો જિલ્લો કરવાનું નક્કી કર્યું છે એ સ્થળ ઉપર 8 તાલુકા કર્યા છે. આ જ બાબત બતાવી રહી છે કે આની અંદર કંઈક ને કંઈક પ્રોબ્લેમના લીધે કરી અને આ પ્રકારની પરિસ્થિતિ બની છે. બાકી તો જે જિલ્લાનું વિભાજન થાય, જો જે જિલ્લો એસ્ટાબ્લિશ છે તે વધુમાં વધુ તાલુકા રહે અને નવો જિલ્લો બનતો હોય એની અંદર ઓછા તાલુકા હોય તો અત્યારના સમયે જે નવા જિલ્લાનું તાત્કાલિકના ધોરણે ઓફિસો, બાકીની વહીવટી કામગીરી માટે જે કરવી પડતી સુવિધાઓ એ ઓછા સમયની અંદર કરી શકાય. પરંતુ આ બનાસકાંઠા જિલ્લા માટે જે પરિસ્થિતિ બની છે એ બહુ ખરાબ બની છે અને એના કારણે કરી અને મારા મત વિસ્તાર એવા ધાનેરા તાલુકાની અંદર પણ ખૂબ મોટો અસંતોષ સર્વ સમાજ અને સમગ્ર પ્રજાની અંદર થયો છે. અને એના કારણે કરી અને અમારી હિતરક્ષક સમિતિ ધાનેરા તાલુકા અને શહેરની જે બને છે એના દ્વારા સતત એ દિવસથી માંડી અને નાના મોટા અનેક પ્રોગ્રામો આપ્યા છે, ધરણા પણ થયા છે, રેલી પણ સ્વરૂપે આવેદનપત્રો પણ આપ્યા છે અને ઘણા બધા પ્રકારના પ્રયત્નો કર્યા છે. અને આવતીકાલે પણ 21 તારીખે જન આક્રોશ મહાસભા આવતીકાલે 12 વાગે મામા બાપજીના મંદિરની સામે થવા જઈ રહી છે કે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ આવનારા સમયમાં આવવાની છે એનો અંદાજ આવી જતા સર્વ સમાજના લોકોએ અને હિતરક્ષક સમિતિએ આના માટે કરીને જેહાદ ઉપાડી છે. અને એ માટે એમણે મને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું પણ પબ્લિકની સાથે રહેવાનો છું અને સભાના મારફત સરકારનું ધ્યાન પણ દોરવાના છીએ
કે આ જે પણ પ્રકારની અત્યારે નિર્ણય કર્યો છે એ નિર્ણયમાં ફેર વિચારણા કરે અને સમગ્ર જિલ્લાનું જે વિભાજન થયું છે એની અંદર આજે ઓગળ જિલ્લા માટેની કરીને પણ ખૂબ મોટી માંગ છે, તો સરકાર ફેર વિચારણા કરી અથવા તો અત્યાર પૂરતું પેન્ડિંગ રાખીને પણ આ વિવાદને સમાવે એવી અમારી સરકારમાં સમગ્ર જિલ્લાની અને મારા વિસ્તાર ધાનેરાની માગણી છે. દાંતીવાડાના ડાંગિયા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં પતિ પત્નીનું મોત નીપજ્યું. દાંતીવાડાના ડાંગિયા નજીક અકસ્માત, બેના મોત. ડાંગિયા વાઘરોળ વચ્ચે બાઇક અને કાર વચ્ચે સર્જાયો હતો અકસ્માત. બંને મૃતક ડાંગિયા ગામના પતિ પત્ની હોવાનું આવ્યું સામે. અકસ્માતમાં પતિ પત્નીનું થયું મોત. ઘટનાને લઈ વિસ્તારમાં મચી ચકચાર. ઘટનાને લઈ બ્રાહ્મણ પરિવારમાં શોકનો માહોલ. ધાનેરામાં હિતરક્ષક સમિતિ દ્વારા જન આક્રોશ મહાસભાને લઈ રિક્ષાઓ પર પોસ્ટર લગાવાયા. ધાનેરામાં હિતરક્ષક સમિતિ દ્વારા જન આક્રોશ મહાસભાને લઈ રિક્ષાઓ પર પોસ્ટર લગાવાયા. આવતીકાલે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે માટે અનેક પ્રકારથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ધાનેરામાં યોજાનાર જન આક્રોશ કાર્યક્રમમાં અનેક કલાકારો પણ ઉપસ્થિત રહેશે. જન આક્રોશ મહાસભા યોજાશે. જય માતાજી મિત્રો, હું છું આપનો સિંગર જીગર ઠાકોર ને મિત્રો હું આવી રહ્યો છું આવતીકાલે ધાનેરા તાલુકાની સર્વ સમાજના સમર્થનોમાં ધાનેરા તાલુકાનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ રહે તે માટે આયોજિત જન આક્રોશ મહાસભામાં હું આવી રહ્યો છું. આપ સૌ પધારો. મારા ઠાકોર સમાજને ખાસ વિનંતી, આપ સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહો. તો ચાલો આવતીકાલે મંગળવારે મામા બાપજી મંદિર સામે સવારે 11 કલાકે ધાનેરા. જય માતાજી. નમસ્કાર. ધાનેરાની સર્વે સમાજને 18 આલમને મારા હિતેશ વિલેચાના જય માતાજીને રામ રામ. તો મિત્રો, હું કાલે આવી રહ્યો છું ધાનેરા તાલુકાની સર્વે સમાજને 18 આલમના સમર્થનમાં, ધાનેરા તાલુકા અને બનાસકાંઠા જિલ્લાના સમર્થનમાં. તો ધાનેરા તાલુકાની સર્વે પ્રજાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ રહે તે માટે આવતીકાલે જન આક્રોશ સભામાં આવી રહ્યો છું. તો મારા દરેક ચાહક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે મોટી સંખ્યામાં આવે. મારા 18 આલમ, મારી સર્વે સમાજ બહુ મોટી પહોળી સંખ્યામાં ત્યાં આવે મામાજી બાપજીના મંદિરે સવારે 11 કલાકે. જય માતાજી, જય ચામુંડ, જય ભારત. કાંકરેજના અરણીવાડા બનાસ નદીના પટમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરતા 5 ડમ્પરો ઝડપાયા. કાંકરેજના અરણીવાડા બનાસ નદીના પટમાંથી ગેરકાયદેસર ખનન કરતા 5 ડમ્પર ઝડપાયા. ગેરકાયદેસર રેતી ભરી વહન કરતા 5 ડમ્પર ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યા. કાંકરેજ વિસ્તારમાં રોજબરોજ મોટી સંખ્યામાં ગેરકાયદેસર ખનન માફિયાઓ બન્યા છે બેફામ. ખાણ ખનીજ વિભાગ દ્વારા નદીમાં તટસ્થ તપાસ કરાય તો મોટી ખનન ચોરી ઝડપવાની શક્યતાઓ. ધાનેરામાં હિતરક્ષક સમિતિ દ્વારા આવતીકાલે ધાનેરા બંધ સાથે જન આક્રોશ સભાને લઈ ધાનેરાના અનેક એસોસિએશનો સાથે બેઠક કરી. ધાનેરામાં હિતરક્ષક સમિતિ દ્વારા આવતીકાલે ધાનેરા બંધ સાથે જન આક્રોશ સભાને લઈ ધાનેરામાં અનેક એસોસિએશન સાથે બેઠક કરી, જેમાં આવતીકાલે સભા સ્થળ સુધી લોકોને પહોંચાડવા માટે ફ્રીમાં રિક્ષા ચાલકો લોકોને જન આક્રોશ સભામાં લઈ જશે. આજે રિક્ષાઓ પાછળ પોસ્ટર લગાવી સમગ્ર ધાનેરામાં રિક્ષા ચાલકોને જન આક્રોશ સભામાં આવવા પ્રચાર કર્યો.